નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ મોડલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, વોર્ડન આશાબેન નહીં ચાલે ના નારા સાથે ગુંજતા નારાવાઓ। થરાદ જિલ્લામાં આવેલા થરાદની મોડલ હોસ્ટેલમાં ફરી એકવાર વહીવટી વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો। હોસ્ટેલમાં અભ્યાસ કરતી અંદાજે 250થી વધુ વિદ્યાર્થીઓ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે। દીકરીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી આશાબેન નહીં ચાલે જેવા નારા લગાવી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ 2001 એક્ટ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રેશન ઓથોરિટી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠક દરમિયાન જિલ્લાના તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવાની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું, જિલ્લામાં વધુમાં વધુ આરોગ્ય સંસ્થાઓનું CA 2021 અંતર્ગત પ્રોવિઝનલ તેમજ કાયમી રજિસ્ટ્રેશન સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને ગતિશીલતા દાખવવી જરૂરી છે। બનાસકાંઠા LCB પોલીસે ડીસા શહેર ઉત્તમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા કિસ્સાને ઝડપી પાડ્યો। પોલીસે જુગારના સાહિત્ય સહિત કુલ 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। LCB સ્ટાફ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન બાતમીના આધારે ડીસા નવા બસ સ્ટેશનથી બગીચા સર્કલ તરફ જતા આદર્શ સ્કૂલ સામેથી રાહુલસિંહ નટવરસિંહ રાજપૂત નામના વ્યક્તિને પકડવામાં આવ્યો હતો। વાવ-થરાદ પંથકમાં માનવતા શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। પ્રેમિકા સાથે મૈત્રી કરારમાં રહેતા યુવકે ફિલ્મી ઢબે અપહરણ કરી નિર્વસ્ત્ર કરી ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। તો મતદારોએ યુવકના ગુપ્ત ભાગે ઇન્જેક્શનથી સોય ભોગી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની વિગતો પંથકમાં ચકચાર મચાવી છે। થરાદ ચેકપોસ્ટ પર પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે ઘર્ષણ, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। થરાદ ચેકપોસ્ટ પર ટ્રક ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસ અને ચાલક સામે આવી જતા મામલો ગરમાયો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ડીસા બેંકના સિક્યોરિટી ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટીને મહિલાને લાગવાના મામલે ડીસામાં ફાયરિંગ ઘવાયેલ રાણપુર મહિલા શકરીબેન ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું છે। 27 માર્ચ ડીસાની સર્વોદય કોઓપરેટિવ બેંકના સિક્યોરિટી ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટી રિક્ષામાં બેઠેલ મહિલાને વાગી હતી। મહિલા ઇજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે અમદાવાદ રેફર કરાયા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમમાં સક્રિય થતા હવામાન વિભાગ આવતીકાલે એટલે કે 7 એપ્રિલ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। 2 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે ભાજપે સ્પષ્ટ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે। પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે અને ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે। હાલમાં ઝોન વાઇઝ અને વોર્ડ વાઇઝ બેઠકો યોજાઈ રહી છે, જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીમાં જંગલમાં રહેતા પ્રાણી પક્ષીઓને પીવા માટે પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડિયાલ ગામના પિતા પુત્રએ કરી। તેઓ સ્વખર્ચે પોતાનો ટ્રેક્ટર અને ગ્રામ પંચાયતના ટેન્કરમાંથી પાણી ભરી વન વિભાગ દ્વારા બનાવવા આવેલા કુંડ પાણીમાં ભરી રહ્યા છે। અત્યાર સુધીમાં 6,000 લીટર પાણી તેમણે પક્ષીઓને પીવડાવ્યું છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1 એપ્રિલ 2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ 8 તાલુકા પંચાયત, ભાભર અને થરાદ નગરપાલિકા સામાન્ય પેટા ચૂંટણીઓ યોજાના છે। જાહેરાતની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે। ચૂંટણી અન્વયે મતદાન
26/4/2026 રોજ 7 થી સાંજના 6 કલાકે યોજાશે. મતગણતરી 28 તારીખના રોજ હાથ ધરાશે. વાવ-થરાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તથા શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે હેતુથી વાવ-થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટ DS પ્રજાપતિ દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા